હેલો ગાઈસ, આજે છે 9 જુલાઈ 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. પેંગોંગ તળાવ. તો સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે ચીન જે છે એ પૂર્વીય લદ્દાખમાં પેંગોંગ તળાવ આવેલું છે તેની આસપાસ જે લાંબા ગાળાના લશ્કરી માળખાનું નિર્માણ કરી રહ્યું છે. લાંબા ગાળાના લશ્કરી માળખા એટલે કે બંકરો અને જે આશ્રય સ્થાનો છે એનો મતલબ ડેવલપમેન્ટ કરી રહ્યું છે. તો જોઈએ તો પેંગોંગ સો તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ટિબેટિયન શબ્દ પરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ થાય છે ઉચ્ચ ઘાસવાળો તળાવ. હવે તમે જોઈ શકો છો મેપમાં તો કે પેંગોંગ સો તળાવ જે છે એ આપણે ઇન્ડિયા અને ચાઇના બંનેમાં આવેલું છે અને આમાંથી વચ્ચે એક લાઈન પસાર થાય છે બંનેમાંથી. ઓકે, સોરી, તળાવમાંથી, જેને આપણે કહીએ છીએ લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ. ઓકે, જે આપણે ડિફાઇન કરે છે આપણે ચાઇના અને ઇન્ડિયાની બોર્ડર વચ્ચેનું જે આપણે લાઇન છે તેને કહેવામાં આવે છે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ. ઓકે, ચાઇના જે આપણે 1962માં લડાઈ થયેલી, જે વોર થયેલી, એમાં અક્ષય ચીન વાળો જે વિસ્તાર છે એ આપણે હથિયાઈ લીધેલો. ઓકે, ચાઇનાએ. હવે આમાં એક વસ્તુ ધ્યાન રાખવી કે જે સિયાચીન ગ્લેશિયર છે એ કઈ બાજુ આવેલું છે, તો કે પેંગોંગસો તળાવ છે એની ઉત્તરમાં આવેલું છે. ઓકે, તો આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઓકે, હવે જે આપણે લાઇન ઓફ કંટ્રોલ છે એ પાકિસ્તાન જોડે આવેલું છે, આ યાદ રાખવું. ઓકે, પાકિસ્તાન જોડે આપણે લાઇન ઓફ કંટ્રોલ છે અને ચાઇના જોડે છે આપણું લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ. ઓકે, અને જે પાકિસ્તાન છે એમાં ગિલગિત બલ્તિસ્તાન વાળો જે વિસ્તાર છે એ કંટ્રોલ કરે છે. ઓકે, હવે લેહથી લગભગ 140 કિલોમીટર દૂર છે, ઊંચાઈ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, અને ભારતથી ચીન સુધીનું વિસ્તરે છે અને ચીનમાં જે તળાવની લંબાઈ છે એ લગભગ 60% જેટલી છે, એટલે કે ટોટલ લંબાઈનું જે 60% જેટલો વિસ્તાર જે છે, લંબાઈ જે છે એ ચાઇના પાસે આવેલ છે પેંગોંગસો તળાવની. ઓકે, પ્રમાણે જોઈએ તળાવના તો એ યાદ રાખવાની જરૂર નથી, તો પણ એકવાર જોઈ લે તો લંબાઈ છે 134 કિલોમીટર જેટલી, પહોળાઈ 5 કિલોમીટર અને વિસ્તાર છે 604 ચોરસ કિલોમીટર. ઓકે, હવે લાક્ષણિકતાઓમાં જોઈએ તો વિશ્વનું સૌથી ઊંચા ખારા પાણીનું સરોવરમાંનું એક છે. રંગ બદલાતા પાણી માટે જાણીતું છે, જેમાંથી વાદળીમાંથી લાલ, લીલામાં બદલાય છે. ઓકે, અને ખારા હોવા છતાં શિયાળામાં સંપૂર્ણપણે થીજી જાય છે. ઓકે, ભૂગોળ જોઈએ તો સિંધુ નદીનો બેસિનનો ભાગ નથી. ઓકે, વિવાદિત પ્રદેશમાંથી સ્થિત છે, જેને વાસ્તવિક નિયંત્રણ રેખા જે આપણે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે એ તળાવમાંથી પસાર થાય છે, જે આપણે આગળ ડિસ્કસ કર્યું. ઓકે, કંટ્રોલ વિશે જોઈએ તો એ જે છે ભારત અને ચાઇના વચ્ચેની જે સીમા છે તેને દર્શાવે છે. એના 3 ક્ષેત્રમાં વિભાજિત કરવામાં આવે છે, જેમાં પૂર્વીય ક્ષેત્ર છે, એમાં અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ જે છે ત્યાં ફેલાયેલું છે. તમે જોઈ શકો છો અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ. ઓકે, સિક્કિમ અહીંયા છે. ઓકે, અને ભૂતાનને આમાં કાઢી નાખવાનું છે. ઓકે, તો આપણે અરુણાચલ પ્રદેશ અને જે સિક્કિમ છે એ બંનેને ગણીને એ બંને જે આપણે ચાઇના જોડે જે વિસ્તાર શેર કરે છે, જે લંબાઈ શેર કરે છે, એ 1325 કિલોમીટર જેટલી લાંબી છે. ઓકે, હવે ત્યાર પછી આવે છે મધ્ય ક્ષેત્ર, જેને આપણે સેન્ટ્રલ સેક્ટર કહીશું, જે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ છે એ ભાગમાં જોવા મળે છે. તમે જોઈ શકો છો ઉત્તરાખંડ અને આપણે હિમાચલ પ્રદેશ જે છે 545 કિલોમીટર જેટલું લાંબુ છે. અને પશ્ચિમી ક્ષેત્ર જોઈએ તો લદ્દાખમાં જે સ્થિત છે, જે આપણે અત્યારે જોયું જે અક્ષય ચીન છે એની આપણે જે વિસ્તાર જે છે એને કહેવામાં આવે છે આપણું વેસ્ટર્ન સેક્ટર, અને એ જે છે 1570 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. ઓકે, હવે આમાં એટલું ધ્યાન રાખવું ખાલી કે કયું સેક્ટર સૌથી વધારે લાંબુ છે અને કયું સેક્ટર સૌથી ટૂંકું છે. જેમ કે વેસ્ટર્ન સેક્ટર છે 1570 કિલોમીટર દર્શાવે છે, એટલે કે જે આપણું પશ્ચિમ ક્ષેત્ર છે, અને એના પછી આવે છે ઈસ્ટર્ન સેક્ટર એટલે પૂર્વ ક્ષેત્ર આવે છે, અને ત્યાર પછી આવે છે મધ્ય ક્ષેત્ર. ઓકે, હવે લંબાઈ જોઈએ તો એલએસી જે છે ભારત પ્રમાણે એ 3488 કિલોમીટર જેટલું લાંબુ છે, અને ચીન પ્રમાણે જે એ 2000 કિલોમીટર જેટલું લાંબુ છે. ઓકે, મિસાઇલ સિસ્ટમ વિશે જોઈએ તો ભારતીય જે આયર્ન ડોમ તરીકે ઓળખાતી જે આકાશ સરફેસ ટુ એર મિસાઇલ છે એ બ્રાઝિલની ઓર્ડર મેળવવા માટે ચીનની બનાવેલી જે સ્કાય ડ્રેગન 50 એર ડિફેન્સ સિસ્ટમ છે એની સાથે સ્પર્ધા કરી રહ્યું છે. એટલે કે જે બ્રાઝિલ છે એ એક એર ડિફેન્સ સિસ્ટમ લેવા જઈ રહ્યું છે. ઓકે, પણ એમાં જે ભારતીય અને જે આપણે ચાઇના છે એ બંનેમાંથી કયું હજુ ડિસાઇડ નથી કર્યું. ઓકે, બ્રાઝિલે. તેના માટે ભારત જે છે એ મતલબ બ્રાઝિલથી જે આ ઓર્ડર મળી જાય તો આપણે આકાશ જે સિસ્ટમ છે એ બ્રાઝિલને વેચી શકીએ, તો એના માટે ચીન જોડે કોમ્પિટિશન કરી રહ્યું છે. ઓકે, એક રીતે મિસાઇલ સિસ્ટમ વિશે જોઈએ તો શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ છે, એટલે કે શોર્ટ રેન્જ એટલે કે ટૂંકા લંબાઈની, અને સરફેસ ટુ એર એટલે કે જમીન પરથી આપણે હવામાં હુમલો કરી શકીએ છીએ એવી સિસ્ટમ છે. ઓકે, એનો હેતુ જે હવાઈ હુમલાઓથી સંવેદનશીલ જે વિસ્તારો છે અને બિંદુઓ છે એનું રક્ષણ કરવાનું છે. જેમ કે આપણે જે મિલિટરી બેઝ છે તેના રક્ષણ માટે આપણે આ મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ કરી શકીએ છીએ. આનો વિકાસ જે છે એ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે જે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDO છે એના દ્વારા ડિઝાઇન અને વિકસિત કરવામાં આવ્યું છે, અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ છે BDL દ્વારા જે હૈદરાબાદ સ્થિત છે એના દ્વારા ઉત્પાદિત કરવામાં આવ્યું છે. ઓકે, એની ક્ષમતાઓ જોઈએ તો ફાઇટર જેટ છે, ક્રૂઝ મિસાઇલ છે, હવાથી સપાટી પરની જે મિસાઇલો છે અને જે બેલેસ્ટિક મિસાઇલો છે એને હવાઈમાં જ લક્ષ્યોને તટસ્થ કરી શકે છે, એટલે કે હવામાં જ એને મારીને ગિરાવી શકે છે. ઓકે, પાડી શકે છે. ઓકે, એટલે કે તટસ્થ કરી શકે છે, નિષ્ક્રિય કરી શકે છે, એટલે કે હુમલો થતો અટકાવી શકાય છે. ઓકે, ભારતીય સેના અને ભારતીય વાયુ સેના છે એની સાથે ઓપરેશનલમાં સેવામાં છે. ઓકે, અત્યારે આપણે ભારતીય સેના અને ભારતીય વાયુ સેના દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. ઓકે, પરિમાણો તો પરિણામો એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી, પણ જોઈ લઈએ. લંબાઈ છે 5.8 મીટર, વ્યાસ છે 350 mm,
વિંગ સ્પેન છે 1105 મીટર અને જે વજન છે એ થોડું ધ્યાન રાખો 720 કિગ્રા છે. ઓકે, પ્રદર્શન જોઈએ તો એની ઝડપ જે છે 2.5 મેકની સ્પીડ છે. ઓકે, ઊંચાઈ મર્યાદા જોઈએ તો 18 કિલોમીટર જેટલી ઊંચાઈ જઈ શકે છે અને રેન્જ જે છે 45 કિલોમીટર દૂર જે વિસ્તાર છે દૂર સુધીનો જે એરક્રાફ્ટ છે અથવા તો મિસાઇલ છે તેને આપણે નિશાન બનાવી શકીએ છીએ. ઓકે, જોઈએ તો ઉચ્ચ શક્તિ મલ્ટીફંક્શન તબક્કાવાર એરે રડાર છે. ઓકે, આમાં 3D પેસિવલી ઇલેક્ટ્રોનિકની સ્કેન એરે જે છે એ રડારનો ઉપયોગ કરવામાં આવે છે. આ રડારનું નામ છે. ઓકે, યાદ રાખવાની જરૂર નથી. રેન્જ, અક્ષાંશ, રેખાંશ અને લક્ષ્યની જે ઊંચાઈ છે એના વિશે માહિતી પ્રદાન કરી શકે છે આ રડારનો ઉપયોગ કરીને. ઓકે, હવે આ જે લડાઈ જોઈએ તો આ જે છે એ ગ્રુપ મોડ અથવા તો ઓટોનોમસ મોડમાં એક સાથે બહુવિધ લક્ષ્ય છે એને સામેલ કરી શકે છે. એટલે કે એક સાથે જો વધારે પડતી જો મિસાઇલ હુમલો કરી રહી હોય કોઈ બેઝ છે એના પર, તો એ જે છે એને નિષ્ક્રિય કરવા માટે ઉપયોગમાં કરી શકાય છે. એક કરતા વધારે મિસાઇલ આવી રહી હોય તો પણ. ઓકે, અને આ જે છે એ બિલ્ટ ઇન ઇલેક્ટ્રોનિકલી કાઉન્ટર જે છે એ કાઉન્ટર મેઝરનો ઉપયોગ કરે છે. ઓકે, એટલે કાઉન્ટર મેઝરનું નામ જે છે એને કહેવામાં આવે છે બિલ્ટ ઇન ઇલેક્ટ્રોનિક કાઉન્ટર. ઓકે, આ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, માર્ગદર્શન સિસ્ટમ જોઈએ તો આદેશ આપવામાં આવે છે. ઓકે, અને ત્યાર પછી એ કામ કરે છે. ઓકે, હવે આમાં એવું છે ઓટોમેશન પણ છે આમાં એક રીતે, એટલે કે આદેશ આપ્યા. ઓકે, ત્યારબાદ શું થશે તો કે એ જે છે આદેશ આપ્યો કે આ મતલબ કોઈ મિસાઇલ આવી રહી છે તો એકવાર આદેશ મળી ગયા પછી એ લક્ષ્યને શોધશે અને ત્યાર પછી એને ટેકલ કરવાનું કામ, એ જે ઝડપી પ્રતિભાવ છે એ સમય મતલબ ઘટાડો કરે છે એક રીતે, અને જે માનવ સુધીનું જેટલું બી કામ છે એ જાતે કરશે. ઓકે, એ સંપૂર્ણપણે સ્વચાલિત થશે. એટલે કે જે મિસાઇલ આવી રહી છે તે શોધવાનું કામ આકાશમાં, હવામાં, અને ત્યાર પછી જે એને નિષ્ક્રિય કરવાનું કામ છે તો ત્યાં સુધીનું જેટલું ટોટલી કામ છે એ સ્વચાલિત કરશે. ઓકે, જાતે કરશે. ઓકે, ગતિશીલતા જોઈએ તો મોબાઈલ પ્લેટફોર્મ પર ગોઠવાયેલી હોય છે. જેમ કે આપણે જે મિલિટરીના જે ટ્રકો હોય છે તેના પર મોસ્ટલી માઉન્ટ કરવામાં આવે છે, ગોઠવવામાં આવે છે. ઓકે, આર્કિટેક્ચર જોઈએ તો વર્તમાન અને ભાવિ હવાઈ સંરક્ષણ વાતાવરણમાં અનુકૂલન ક્ષમતા અને ઓપન સિસ્ટમ આર્કિટેક્ચર માટે યુઝ કરી શકાય છે. ઓકે, જોરાવર લાઇટ ટેન્ક. તાજેતરમાં સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશની જે સ્વદેશી લાઇટ ટેન્ક જે જોરાવર છે એ પ્રોટોટાઇપ તૈયાર થઈ ગયો છે અને ટૂંક સમયમાં તેનું વ્યાપક પરીક્ષણ કરવામાં આવશે. લાઇટ ટેન્ક જે છે એ સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસિત બંને કરવામાં આવે છે. ડિઝાઇન પણ આપણે ઇન્ડિયામાં જ કરવામાં આવે છે અને વિકસિત પણ કરવામાં આવે છે. ઓકે, તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અને જે લાર્સન એન્ડ ટુબ્રો છે એના દ્વારા લીડ ઇન્ટિગ્રેટર તરીકે સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. ઓકે, આ બંને દ્વારા. ઓકે, હવે લશ્કરી જનરલ જોરાવર સિંહ જે કહલુરિયા હતા એમના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે 19મી સદીમાં જે જમ્મુના રાજા ગુલાબ સિંહ હતા તેમના હેઠળ સેવા આપી હતી. ઓકે, આ ખાસ યાદ રાખવું. તો એ મહત્તમ 25 ટન અને હવાઈ પરિવહન માટે પરવાનગી આપે છે. એટલે કે આપણે હવાઈ જહાજમાં મૂકીને પણ આપણે એને કશે લઈ જઈ શકીએ છીએ. ઓકે, ફાયર પાવર જોઈએ તો ઊંચા ખૂણા પર ફાયરિંગ કરવામાં સક્ષમ છે અને મર્યાદિત આર્ટિલરીની ભૂમિકા ભજવી શકે છે. ઓકે, ચપળ શસ્ત્ર પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે. ભૂપ્રદેશ અનુકૂલન ક્ષમતા જોઈએ તો ઊંચાઈવાળા વિસ્તારોમાં, સીમાંત પ્રદેશોમાં, ટાપુ પ્રદેશોમાં જે સહિત વિવિધ ભૂપ્રદેશો છે એમાં કામ કરવા માટે અનુકૂલન ક્ષમતા ધરાવે છે. વિવિધ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડ્રોન ઇન્ટિગ્રેશન, એટલે કે ડ્રોન પણ આની અંદર માઉન્ટ કરવામાં આવશે, ગોઠવવામાં આવ્યું હશે. ઉચ્ચ પરિસ્થિતિ લક્ષી જાગૃતિ, એટલે કે આજુબાજુ શું ચાલી રહ્યું છે તો એના વિશે પણ જાગૃતિ ધરાવતો જે મતલબ સ્કેનર અથવા તો રડાર હોઈ શકે છે આની અંદર. ઓકે, પછી ઉભયજીવી ઓપરેશનલ ક્ષમતાથી સજ્જ છે. એટલે કે ઉભયજીવી એટલે કે આપણે રણ પ્રદેશમાં પણ ચાલી શકે છે, નોર્મલ જમીન પર ચાલી શકે છે, અથવા તો આપણે જે મતલબ અમુક પાણીનો લેવલ હોય ત્યાં પણ આવા કામ કરી શકે છે ઉભયજીવી રીતે. ઓકે, ઓટોમાઇઝેશનમાં જોઈએ તો ઓછું વજન જાળવીને ફાયર પાવર, એટલે કે જો મતલબ કોઈ પણ ટેન્ક હશે તો ફાયર પાવર હશે તો પાછળ ખસવાના ચાન્સીસ હોય છે. ઓકે, તો આ ઓછું વજન છે છતાં પણ એ ફાયર પાવર એટલું જ આપણે નોર્મલ ટેન્ક દ્વારા જાળવવામાં આવે છે એટલું જાળવી રાખવામાં આવે છે. પ્લસ આની જે વજન ઓછો થઈ ગયો છે એને કારણે ગતિશીલતા પણ વધી હશે અને એને રક્ષણને સંતુલિત, એટલે કે બીજું કોઈ ટેન્ક દ્વારા જો આના પર હુમલો કરવામાં આવે તો એના વજન પ્રમાણે એના પર એવું મટીરિયલ યુઝ કરવામાં આવ્યું હશે કે જે એ મતલબ સહન કરી શકે. ઓકે, હવે આનું ઇન્ટ્રોડક્શન જોઈએ તો તમામ ટ્રાયલ્સ પછી 2027 સુધીમાં ભારતીય સેનામાં સામેલ થવાની અપેક્ષા છે. ઓકે, કાઝીરંગા નેશનલ પાર્ક. તો આસામના પ્રસિદ્ધ કાઝીરંગા નેશનલ પાર્કમાં વિનાશક પૂરમાં 114 જેટલા જંગલી પ્રાણી છે એમના જીવ ગુમાવે છે અને 95 જેટલા જે જીવો છે જે આપણે જંગલી પ્રાણીઓ છે એમને બચાવી લેવામાં આવ્યા હતા. ઓકે, જોઈએ તો ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં આસામના જે ગોલાઘાટ અને જે નાંગવ જિલ્લો છે ત્યાં આવેલું છે. બ્રહ્મપુત્ર અને ખીણના પૂર્વના મેદાનો છે ત્યાં સૌથી અવ્યવસ્થિત અને પ્રતિનિધિ વિસ્તાર છે. ઓકે, વન્યજીવ જોઈએ તો એક શિંગડાવાળા જે ગેંડા છે એ વિશ્વની સૌથી મોટી વસ્તી અહીંયા ધરાવે છે. જે કાઝીરંગા નેશનલ પાર્ક છે તેની અંદર જોવા મળે છે એક શિંગડાવાળા ગેંડા છે. ઓકે, તે આની અંદર વાઘ, હાથી, દીપડો, રીંછ અને અન્ય જે પ્રાણીઓ જોવા મળે છે અને પક્ષીઓની પણ હાજરી જોવા મળે છે. 1974માં રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યું છે. આ ઇમ્પોર્ટન્ટ છે કે યાદ રાખવું. આસામમાં પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે. 400 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલ છે. આ જરૂરી નથી. ઓકે,
અને 1985માં તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો જાહેર કરવામાં આવ્યો છે. ઓકે, આ ખાસ યાદ રાખો આ 3 લાઈન. ઓકે, હવે આપણે યાદ રાખો અમુક વાર પૂછાઈ શકે છે કે બ્રહ્મપુત્રની ઉપનદી જે ડીફાલુ છે એ ઉદ્યાનમાંથી પસાર થાય છે. ઓકે, એટલે કે આ ઉદ્યાનમાંથી પસાર થાય છે જે ડીફાલુ નદી છે તે, અને જે અન્ય ઉપનદીમાં જે મોરા ડીફાલુ જે છે એ દક્ષિણ સીમામાંથી વહે છે. ઓકે, એટલે આની જે દક્ષિણમાં છે આપણે જે કાઝીરંગા નેશનલ પાર્ક છે એની દક્ષિણમાંથી મોરા ડીફાલુ વહે છે. ઓકે, આ ખાસ ધ્યાન રાખવું. ઓકે, લેન્ડસ્કેપ વિશે જોઈએ તો આની અંદર નિર્ભોળ જે જંગલો જોવા મળે છે, જેમાં ઊંચા હાથી ઘાસ જોવા મળે છે, ઘર પર જે રીટ્સ છે, ભેજવાળી જમીન છે, છીછરા ફૂલની વિશેષતાઓ જોવા મળે છે. વનસ્પતિમાં જોઈએ તો નાના સ્વેમ પ્લેન્ટ્સ આવેલા છે, મિશ્રિત ગાઢ અને ઊંચા હાથી ઘાસ માટે પ્રખ્યાત છે. પાણીની અંદર કમળ અને હાઇડ્સિન જોવા મળે છે. રતનકેન જે એપિફાઇટ્સ તરીકે, એટલે કે જે ઝાડ પર જે ગોળ ગોળ મીઠાઈને પછી ઉપર ચડે છે તો એ પણ એપિફાઇટ્સ જોવા મળે છે. ઓકે, હવે પ્રાણી સૃષ્ટિમાં જોઈએ તો આની અંદર ઇમ્પોર્ટન્ટ જોઈએ તો જે સ્વેમ ટીયર છે તે જોવા મળે છે, અને આની અંદર હુલોક ગિબોન છે એ જોવા મળે છે. ઓકે, આ યાદ રાખવું. અને ડોલ્ફિન પણ જોવા મળે છે. ઓકે, ગંગા નદી વાળી. તો જગન્નાથ મંદિરની રત્ન ભંડારમાં સંગ્રહિત કિંમતી ચીજવસ્તુઓની શોધની દેખરેખ માટે ઓરિસ્સાના જે હાઈકોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે, જે 46 વર્ષ પછી જે મંદિરના ભંડાર છે એ ખોલવા માટેની પ્રક્રિયા જે છે એને ઝડપી બનાવશે. ઓકે, મંદિર જે છે એ પુરી ઓડિશામાં આવેલું છે. તે હિન્દુ દેવતા વિષ્ણુના સ્વરૂપ ભગવાન જગન્નાથ છે એમને સમર્પિત છે. ઇતિહાસ જોઈએ તો 12મી સદીમાં પૂર્વીય ગંગાના વંશના રાજા અનંતવર્મન ચોળ ગંગા છે એમના શાસન દરમિયાન બનાવવામાં આવેલું. ઓકે, તો ઓડિશાના પ્રદેશમાં પ્રચલિત જે કલિંગ આર્કિટેક્ચર છે એનું આકર્ષણનું ઉદાહરણ છે. આની અંદર મંદિરો, બગીચાઓ, પવિત્ર તળાવોનો સમાવેશ થાય છે. મુખ્ય માળખું જોઈએ તો ગર્ભગૃહ છે, જેમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ જોવા મળે છે. શિખર પર 20 ફૂટ ઊંચું જે ચક્ર છે એ દર્શાવે છે, અને જે શહેર છે એના કોઈ પણ ભાગમાંથી દ્રશ્યમાન છે. જે ચક્ર છે તે રથયાત્રા ઉત્સવ વિશે જોઈએ તો ભગવાન જગન્નાથ મંદિર સાથે સંકળાયેલો હિન્દુ તહેવાર છે. આમાં સ્મારક વિશે જોઈએ તો બાલાગાંડી ચાકા જે પુરી પાસે મોસીમા મંદિર છે, એટલે માસીનું ઘર છે, તેને થઈને ગુંડીચા મંદિર છે એની જગન્નાથની વાર્ષિક મુલાકાતની ઉજવણી કરે છે. હવે આનો સમય જે છે એ અષાઢ એટલે કે જૂન જુલાઈ મહિનાના જે ચંદ્ર મહિનાના જે તેજસ્વી અર્ધ ચંદ્ર જોવા મળે છે. ઓકે, એના બીજા દિવસે શરૂ થાય છે અને 9 દિવસ સુધી આ ચાલે છે. ઓકે, હવે આમાં દેવતાઓને જગન્નાથની પુરીની મંદિરમાંથી બહાર કાઢવામાં આવે છે અને 3 વિશાળ રથ પણ મૂકવામાં આવે છે. 4 પવિત્ર તીર્થસ્થાનોમાંનું એક છે, ચારધામ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, યુનેસ્કો સ્ટેટસ જોઈએ તો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ઓકે, આપણે વિષય જોઈએ તો એ નાગોરી સ્ટાઇલનો જ એક ભાગ ગણવામાં આવે છે. ઓકે, હવે પ્રાચીન ભારતીય શૈલી જે કલિંગ પ્રદેશ છે એના હાલના જે ઓડિશાનો ભાગ છે એને આભારી છે. ઉત્તર આંધ્ર, કોરાપુટ, ગંજમ, દક્ષિણ પ્રદેશમાં ગજપતિમાં ઉદ્ભવ્યું હતું. પાછળથી ઉત્તર ઓડિશામાં મયુરભંજ જિલ્લામાં પણ ફેલાયેલું. લાક્ષણિકતામાં જોઈએ તો શૈલીઓ અને સ્વરૂપોના અસાધારણ વિવિધતા માટે જાણીતું છે. અલંકૃત, સુશોભિત અને સમૃદ્ધ સ્થાપત્ય ડિઝાઇન માટે જાણીતું છે. ઓકે, પાછળના તબક્કામાં સંસાધન અને સામગ્રીની અછતને કારણે આમાં સરળતા જોવા મળે છે. એટલે કે પહેલા કોમ્પ્લેક્સ બનાવવામાં આવતું હતું, જટિલ બનાવવામાં આવતું હતું, પછી એની ડિઝાઇન છે એ સરળ થઈ ગઈ હતી. જે બનાવટમાં ઉપયોગમાં લાકડા અને પથ્થરનો સમાવેશ થાય છે. ઓકે, હવે ઐતિહાસિક શ્રેણી જોઈએ એટલે કે 4મી સદી BC થી 17 સદી CE સુધી જોવા મળે છે, અને નોંધપાત્ર ઉદાહરણોમાં ભુવનેશ્વર છે, પુરી છે અને કોણાર્ક મંદિર છે. ઓકે, આ છે કલિંગ સ્ટાઇલ. ઓકે, આપણે એને સરખી રીતે ડિસ્કસ કરશું બીજી વાર. ઓકે, આમાં જે અલગ અલગ જોવા મળે છે જેમ કે રેક્ટ્યુઅલ છે, પીઢ જગમોહન છે, ગોંડી જોવા મળે છે, બાડા જોવા મળે છે. ઓકે, તો આપણે એક અલગ વિડીયો બનાવી દઈશું આના માટે. તો કેરળના પુંથુર ક્ષેત્રમાં વ્યાપક દરિયાકાંઠાના ધોવાણને ઉકેલવા માટે સિંચાઈ વિભાગ દ્વારા ₹17.5 કરોડના ખર્ચે 8 ગ્રોઈન બાંધવા માટે તૈયાર છે. પ્રકાર છે તમે જોઈ શકો છો. આવા મુંબઈમાં જોવા મળે છે. તમે ગયા હોય તો તમને ખ્યાલ હશે, સમુદ્ર કિનારે આવા મૂકેલા છે જેથી ધોવાણને અટકાવી શકાય. ઓકે, પછી ગ્રોઇન્સ આવી રીતે પણ હોઈ શકે છે. ઓકે, હવે ગ્રોઇન્સ જે ફિલ્ડ છે એ જે છે એ સેન્ડ ટ્રેપ કરી લે છે, એટલે કે રેતી છે એને ટ્રેપ કરી લે છે, અને જે જમીનનું ધોવાણ છે જે સમુદ્ર કિનારે જે દરિયા કિનારા છે એને ધોવાણને અટકાવે છે. તે જોઈએ તો એ સમુદ્ર સુધી વિસ્તરેલા હોય છે. ઓકે, અને કાટખૂણે અથવા તો કાંઠા સુધી સહેજ ત્રાસી રીતે મૂકવામાં આવેલા હોય છે. ઓકે, સામગ્રીમાં જો લઈએ તો લાકડા, ખડક, કોન્ક્રીટ અથવા તો ધાતુના પણ બનાવી શકાય છે. ઓકે, આનો હેતુ જે છે એ જે સેન્ડ છે, જે સેડિમેન્ટ છે એને રોકી રાખવાનો હોય છે. ઓકે, જે તરંગ ઉર્જા છે એનો નાશ કરવાનો હોય છે, એટલે કે આપણે લોંગ શોર ડ્રિફ્ટ દ્વારા બીચથી દૂર જે કાપના સ્થળાંતરને પ્રતિબંધિત કરે છે. ઓકે, એટલે કે જે સમુદ્રી વેવ્સ આવતી હોય, જે આપણે જે મોજા આવતા હોય સમુદ્રના, તે એ આવીને પછી આપણે
રહેતી જે છે એ પાછી એની જોડે લઈ ના જાય તો એને અટકાવવા માટેનું છે. ઓકે, હવે લોંગ શોર ડ્રિફ્ટ એટલે શું? તો પ્રવર્તમાન જે પવનો છે એને કારણે કિનાર પર જે લહેરો ફૂંકાય છે, જે દરિયા કિનારે જે કાપ છે એને વહન કરે છે અને જે ગ્રીવન્સ છે આ પ્રક્રિયાને અટકાવે છે. ઓકે, અને જે કિનારનું જે ધોવાણ છે એને ધીમું કરે છે. ઓકે, તો એના માટે આપણે ગ્રીવન્સનો ઉપયોગ કરીએ છીએ. ત્યાં જોઈએ ગ્રીવન્સનો તો એ બાંધવામાં સરળ છે, ટકાઉ છે અને ઓછી જાળવણીની જરૂર પડે છે એને. ઓકે, બીચને પોષણ આપે છે, રેતીના જે રિસાયકલિંગ છે એની જરૂરિયાતને ઘટાડે છે. ઓકે, સેડિમેન્ટ સ્ટ્રેપિંગ કરે છે એટલે કે બીચ પહોળા કરવા માટે, ધોવાણમાં ઘટાડો કરવા માટે અને જે તરંગ ઉર્જા છે એને વિસર્જન તરફ દોરી જાય છે એટલે કે જે મોજા છે એનું વિસર્જન કરી નાખે છે, એને કારણે ધોવાણમાં ઘટાડો જોવા મળે છે. ઓકે, હવે એની અંદર લાંબા ગાળાની જે દરિયા કિનારને સ્થિરીકરણ અને મજબૂત માળખા માટે સેવા આપે છે અને સામાજિક પ્રવૃત્તિઓને ટેકો આપે છે. જેમ કે આપણે લોકો જે છે એ દરિયા કિનારે બેસી શકે છે. ઓકે, તો એ રીતે જે સામાજિક પ્રવૃત્તિ છે એને ટેકો આપી શકે છે. ઓકે, તો તાજેતરમાં જે ઇટલીમાં માઉન્ટ એટના અને જે નાનો સ્ટ્રેમ્બોલી છે એ જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો, જે ગરમ જે મતલબ રાખ અને લાવા ઉછળ્યો હતો અને જે સિસિલીના જે ભૂમધ્ય ટાપુ છે એની ચેતવણીના સ્તરમાં વધારો થયો છે. તો યુરોપનો સૌથી સક્રિય જ્વાળામુખી છે અને વિશ્વનો સૌથી મોટો જ્વાળામુખી છે. આમાં જે રેકોર્ડ કરેલું જ્વાળામુખીની પ્રવૃત્તિમાં 1500 BC નું છે એટલે કે 1500 BC થી આ મતલબ એક્ટિવેટ છે. ઓકે, આ એક્ટિવ વોલ્કેનોમાં ગણવામાં આવે છે. તમે જોઈ શકો છો માઉન્ટ એટના, તો બીજા બધા આમાં આપણે જે રિંગ ઓફ ફાયર છે તે એના ભાગ તરીકે પણ ગણવામાં આવે છે. ઓકે, અને આના જે છે મેડિટેરિયન સીમાં આવેલું છે. આયરો જે આઇલેન્ડ છે, ઓકે, સિસલી આઇલેન્ડ છે. ઓકે, ઓકે, જે ઇટલીનો ભાગ છે. ઓકે, હવે આગળ જોઈએ તો સિસિલીના પૂર્વ કિનારા પર આવેલું છે. ઓકે, વચ્ચે ભૂમધ્ય ટાપુ પર્વત છે. ઓકે, અને જે આપણે સિસલી જે છે. ઓકે, અને જે વિશ્વમાં સૌથી વધુ સક્રિય સ્ટ્રેટો વોલ્કેનો છે. હવે વોલ્કેનોના અલગ અલગ પ્રકાર હોય છે, મેં ઘણી વખત ડિસ્કસ કરેલા છે. ઓકે, હવે નેક્સ્ટ વખત આપણે એની ફરીથી એકવાર ડિસ્કસ કરી લઈશું જે વોલ્કેનોના અલગ અલગ પ્રકાર છે. ઓકે, હવે આલ્પ્સની દક્ષિણે ઇટલીમાં સૌથી વધુ ઊંચું શિખર છે. ઓકે, રજિસ્ટર વિશે જોઈએ તો એ જે સ્થાનિક સમુદાયની સક્રિય ભાગીદારી સાથે વ્યાપક પીપલ્સ બાયોડાયવર્સિટી રજિસ્ટર અપડેટ અને પ્રકાશિત કરનાર જે થઝાકાર અલ્લાપુઝા છે એમાં પ્રથમ અને કેરળની જે પ્રથમ છે એ ગ્રામ પંચાયત બની ગઈ છે. ઓકે, એટલે કે કેરળની પ્રથમ ગ્રામ પંચાયત બની છે જે થઝાકાર અલ્લાપુઝા છે એ. ઓકે, સિટી રજિસ્ટર એ જે છે એ જૈવ વિવિધતાના પાસાઓનો વ્યાપક રેકોર્ડ છે. ઓકે, એટલે કે આની અંદર અલગ અલગ વસ્તુ રેકોર્ડ કરવામાં આવશે, જેમ કે વસવાટીઓનું સંરક્ષણ કઈ રીતે કરવું, પછી જમીનની જાતિઓ છે એનું સંરક્ષણ કઈ રીતે કરવું, પછી એ જે લોકો રહે છે એમાં પ્રાણીઓ છે એ કઈ જાતિઓ પાળે છે, પછી સૂક્ષ્મ જીવો વિશે, પછી વિસ્તારની જે જૈવ વિવિધતા છે એના સંબંધિત જે જ્ઞાન છે એનો સમાવેશ કરવામાં આવે છે. હવે આ જ્ઞાન જે છે, આટલું જ્ઞાન જે છે કોની પાસેથી લેવામાં આવશે? તો કે એ જગ્યાએ રહેતા જે લોકો છે એની પાસે આ જે છે એ જ્ઞાન લેવામાં આવશે, જે બાયોડાયવર્સિટી વિશે, જીવ વિવિધતા વિશે. ઓકે, તો એના માટે છે ને પીપલ્સ બાયોડાયવર્સિટી રજિસ્ટર કરવામાં આવશે, કહેવામાં આવે છે કે પીપલ્સ એટલે લોકો, બાયોડાયવર્સિટી એટલે જૈવ વિવિધતા અને રજિસ્ટર એટલે કે રજિસ્ટર કરશે આ બધી વસ્તુઓ. ઓકે, હવે આનો જે કાયદો છે એ જૈવ વિવિધતા અધિનિયમ 2002 છે એના દ્વારા ફરજિયાત કરવામાં આવશે આ વસ્તુ, અને જૈવ સંસાધન અને સંલગ્ન જ્ઞાનના દસ્તાવેજીકરણ અને રક્ષણ માટે સ્થાનિક સ્તરે PBR ના વિકાસની જરૂર છે. ઓકે, જૈવ વિવિધતાના રજિસ્ટર માટે એક જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિઓ બનાવવામાં આવશે. હવે આ જે સમિતિઓ છે એ જૈવ વિવિધતા અધિનિયમ 2002 છે એની હેઠળ જ બનાવવામાં આવશે અને આ જે જૈવ વિવિધતાના સંરક્ષણ, ટકાઉ ઉપયોગ અને દસ્તાવેજીકરણને પ્રોત્સાહન આપશે. એક રીતે રાજ્યો અને કેન્દ્ર શાસિત જે પ્રદેશો છે એના દ્વારા સ્થાનિક સંસ્થાઓ દ્વારા રચના કરવામાં આવશે, જે BMC એટલે કે જે જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિઓ છે એમની, અને આ જે સ્થાનિક સમિતિઓ છે એની સાથે પરામર્શ કરીને એટલે કે ત્યાં લોકલ લોકો છે એની સાથે પરામર્શ કરીને એમની સાથે વાટાઘાટો કરીને જે PBR છે એ તૈયાર કરવામાં આવશે. ઓકે, હવે ભૂમિકાઓ જોઈએ તો સંરક્ષણ, ટકાઉ સંસાધનનો ઉપયોગ અને પરંપરાગત જે જ્ઞાન છે એના રક્ષણ માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે આ જે PBR છે. અને મહત્વ જોઈએ તો કૃષિ, પીવાનું પાણી, કચરો વ્યવસ્થાપન, અન્ય ક્ષેત્રોમાં જે પ્રોજેક્ટ છે અને તૈયાર કરવામાં જે સ્થાનિક સંસ્થાઓ છે એને મદદ કરશે. એટલે કે આમના દ્વારા જે જૈવ વિવિધતા છે એમના આધારે એક મતલબ ડેવલપમેન્ટને આગળ વધારી શકાશે. ઓકે, અને જૈવ વિવિધતાના સંરક્ષણ અને લાભોથી સમાન વહેંચણી પર ધ્યાન કેન્દ્રિત કરી શકાશે. ઓકે, please subscribe, like and share. Thank you for listening. Jai Hind, Vande Mataram.